જે ઢેઢેપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવાની સભા જે ગઈકાલે રાખેલ હતી કવાંટમાં, તારીખવાર તમે જોયું હશે. તો તે સભામાં આપણા આદિવાસી માટે કેવું કેવું બોલ્યા તે તમને સાંભળવા મળશે. અને આ સભા પૂરી થયા પછી નાસ્તા કૂદતા આદિવાસી પણ તમને જોવા મળશે. અને જે આપણા સમાજમાં ધારિયા અને પાડિયા રાખતા હશે, એ ધારિયા અને પાડિયા તમારે આ સમજીને સારી જગ્યા પર મૂકી દેવાનો છે. અને એવો સમય આવે ત્યારે આપણે ધારિયા અને પાડિયા લઈને આપણે રોડ ઉપર ઉતરવાનું છે. એ પ્રકારના આ ચેતરભાઈ વસાવા જે કવાંટમાં જે નવી કાર્યક્રમ રાખ્યો હતો તે કાર્યક્રમમાં આદિવાસીને બોલીને સંભળાવતા હતા. તો ચાલો આપણે જોઈ લઈએ. પછી આ સભા પૂરી થશે પછી આદિવાસી ધૂમ મચાવીને નાસ્તા કૂદતા પણ તમને જોવા મળશે. તો વિડીયો જોઈ લો. એમના મુખ્યમંત્રીને, એમના નાયબ મુખ્યમંત્રીને આ મંચ પરથી કહેવા માંગુ છું, અમારા આંબા ડુંગરવાળાના એક પણ લોકોને તમે છંછેડશો તે દિવસે આંબા ડુંગરના લોકો માટે અમે અમારું ધડ આપી દેવા માટે પણ તૈયાર છે. છેલ્લા શ્વાસ સુધી અમે લડીશું. મને આ વિસ્તારમાં આવીને મંત્રીઓએ કીધું કે એનું દુકાન નથી. મંત્રીને ખબર હોવી જોઈએ, તમારા પ્રદેશના નેતાઓ, તમારા દિલ્હીના નેતાઓ મારા માટે મંત્રી પદ માટે લાલ બિછામ બચાવીને ઉભા હતા, લાલ જાજમ પાથરીને ઉભા હતા. મને તમારા પ્રદેશના નેતા અને દિલ્હીના નેતાએ કીધું, ચૈતરભાઈ તમે આવો, તમને કાલે મંત્રીમાં અમે ઉપાડી લઈએ, કાલે મંત્રી બનાવી દઈએ. પણ આ ચૈતરભાઈ વસાવા મંત્રી તંત્રી મુખ્યમંત્રી માટે નથી, અમારા આદિવાસીઓ માટે લડવાવાળા નેતા છે. ત્યારે શું તમે દુકાનની વાત કરો છો? શું તમે ઉધારની વાત કરો છો? તમારી દુકાન છે, તમે ઉધારની વાત કરો છો. તમારી દુકાન છે તો તમારી દુકાનમાં અમારા લોકોના જે જાતિના, અમારા ઓરિજિનલ રાઠવાઓને આજે જાતિના પ્રમાણપત્રની તકલીફો પડે છે. તમે એમના પર 15 જાતના પુરાવા માંગો છો. આજે અમારા યુવાનો પોલીસની ભરતીમાં જાય છે, એમને કટઅપ 40 લઘુત્તમ માર્ક લાવવાની તમે પરિપત્ર બહાર પાડ્યો છે. જે ઉચ્ચ અભ્યાસ કરે છે એવા વિદ્યાર્થીઓ માટે તમે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરી છે. ત્યારે તમારું સરકારમાં કઈ ઉપજતું નથી અને તમે કવાંટમાં આવીને તમારી દુકાનની વાત કરો છો. આ એ ચૈતર વસાવા છે. આદિવાસી વિદ્યાર્થીઓને જે ઉચ્ચ અભ્યાસ કરે એમને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ સરકારે બંધ કરી હતી. એ સરકારને ઝુકાવીને 460 કરોડ રૂપિયા અપાવવાની ફરજ પાડી એ ચૈતર વસાવા જે તમારા જેવા માય માંગલા નથી. આ ભીડ એ તમારા જેવા, અમારી પાસે 7 કરોડનો મંડપ નથી, અમારી પાસે 2 કરોડનો ડોમ નથી, અમારી પાસે 5 કરોડનું સ્ટેજ નથી, અમારી પાસે ભીડ લાવવા માટે 7 કરોડ 71 લાખ રૂપિયા ટ્રાઇબલના નથી, અમારી પાસે ડેકોરેશનના 16 કરોડ આદિજાતિ બજેટના નથી, અમારી પાસે મોબાઈલ ટોયલેટ માટે 2 કરોડ ને 40 લાખ રૂપિયા નથી, અમારા લોકોને નાસ્તા સમોસા ખવડાવવા માટે અમારી પાસે 2 કરોડ નથી, અમારા લોકોને ચા પીવડાવવા માટે 2 કરોડ નથી. અમારા લોકો આ સ્વયંભૂ અહીંયા આવેલા છે. આ લોકો કોઈ દારૂ ચિકન માટે આવ્યા નથી, આ લોકો કોઈ પૈસા પૈસા માટે આવ્યા નથી. આ લોકો સ્વયંભૂ આવેલા છે અને એ લોકોની આત્મા આજે જાગી ગયેલી છે. ત્યારે તમે બધાને પણ વિનંતી કરું છું, તમારી આત્મા આજે જાગી છે, બીજા 10 જણની પણ આત્મા જગાડો અને આવનારા દિવસોમાં છોટાઉદેપુરમાંથી ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય એમના સુપડા સાફ તમે કરી દો. આઝાદીના 50 વર્ષ કોંગ્રેસનું શાસન હતું. એ જમાનામાં ડેમોની પરિયોજનાઓ બની. ચેમ્બરોમાં ગાંધીનગર બેઠેલા પોલીસ અધિકારીઓને પણ કહેવા માંગુ છું, અમારા આદિવાસીઓને હેરાન પરેશાન વાળી કરવાનું ભૂલી જજો. અને જે પાડલિયામાં થઈ છે એવી ઘટના આવનારા દિવસોમાં વિસ્તારમાં પણ થશે. અને નેપાળ તો નેપાળ વાળી પણ કરીશું. અમે કોઈના બાપથી ડરતા નથી. અમે આ જમીનના માલિકો છે, અમે મૂળ માલિક આદિવાસીઓ છે. ત્યારે કોઈને પણ ડરવાની જરૂર નથી. સાથીઓ, અને કોંગ્રેસના લોકો સામે પણ આરપારની લડાઈ થશે. કેટલાક દિવસોથી આ વિસ્તારમાં કેટલાક કોંગ્રેસના નેતાઓ ભ્રમ ફેલાવે છે, પ્રચાર કરે છે કે ભાઈ ચૈતર વસાવાના અમે સાથે જ છે, અમે સાથે જ લડવાના.
એ કોંગ્રેસના હારા લોકોને પણ કહેવા માંગુ છું, દૂરથી પાળી પર બેસીને જોયા નહીં કરો, દૂરથી વાળ પર બેસીને જોયા નહીં કરો. આવી જાવ, આમ આદમી પાર્ટીમાં તમારું સ્વાગત છે. નહીં તો આવનારા દિવસોમાં આ વિસ્તારમાંથી કોંગ્રેસ સુપડા સાફ થઈ જવાની છે, તમને હોટેલો નહીં મળે. ત્યારે સાથીઓ, આવનારા દિવસોમાં તૈયાર થઈ જાવ. કોંગ્રેસના લોકોની શરમ છોડી દો. એકવાર પૂછી લો, ભાઈ આવવાના હોય તો આવી જાઓ, દૂર પાડી પર બેસીને જોયા નહીં કરો. એ ભાજપના પણ સારા લોકોને બોલાવી લો, આવી જાઓ. જે લોકો સારા હશે એમને તાલુકા પણ લડવા મળશે, જિલ્લા પણ લડવા મળશે. એ લોકોને આવનારા દિવસોમાં સત્તા પણ બનાવીશું, એમાં પણ લઈ જઈશું. પણ જે લોકો આપણા લોકોને હેરાન પરેશાન કરીને રંજાડવાની વાત કરશે, એવા લોકોને તો આપણે છોડવા માંગતા નથી. અહીંયા પોલીસ અધિકારીઓ આપણી વ્યવસ્થામાં ઉભા છે, એમના માટે જોરદાર તાળીઓ પાડી લો. પણ એવા કેટલાક પોલીસ અધિકારીઓ એસી ચેમ્બરમાં બેસીને આપણા લોકોની જમીનો છીનવવા માટેના આદેશો કરે છે. આપણા લોકોને રોડ પર ઉભા રાખીને પકડો અને દંડ ઉઘરાવો એવી સૂચનાઓ આપે છે. એવા ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ સાંભળી લે. આ આદિવાસી વિસ્તાર છે, અનુસૂચિત વિસ્તાર છે, પૈસાયિક વિસ્તાર છે. અહીંયા ગામ સભાનો પાવર લાગે છે. તમે કોઈને પૂછ્યા વગર કોઈ પણ ગામમાં ઘૂસી જશો, કોઈને પૂછ્યા વગર અમારા લોકો સાથે દંડાવાળી કરશો, અમારા લોકોને હેરાન કરવાનું, પરેશાન કરવાનું કરશો, તો અમારો પણ સમય આવશે અને એ દિવસે તમારો બધાનો પણ હિસાબ કિતાબ અમે કરી દઈશું. એ પોલીસ અધિકારીઓ જો ઉચ્ચ કક્ષાના છે, એ કેટલાક ભાજપના ધારાસભ્યને, કેટલાક ભાજપના સાંસદના ઇશારે આ વિસ્તારમાં અમારા અધિકારીઓ, અમારા આગેવાનોને હેરાન પરેશાન કરવાનું કામ કરે છે. પ્રોજેક્ટના નામે અમારા લોકોની જમીનો લેવાનું કામ કરે છે. એવા એસી ચેમ્બરોમાં ગાંધીનગર બેઠેલા પોલીસ અધિકારીઓને પણ કહેવા માંગુ છું, અમારા આદિવાસીઓને હેરાન પરેશાન વાળી કરવાનું ભૂલી જજો. અને જે પાડલિયામાં થઈ છે એવી ઘટના આવનારા દિવસોમાં વિસ્તારમાં પણ થશે. અને નેપાળ તો નેપાળ વાળી પણ કરીશું. અમે કોઈના બાપથી ડરતા નથી. અમે આ જમીનના માલિકો છે, અમે મૂળ માલિક આદિવાસીઓ છે, ત્યારે કોઈને પણ ડરવાની જરૂર નથી. સાથીઓ, તમામ પરિવર્તનની સભામાં પરિવર્તનની આશા લઈને આવેલા એવા તમામ મારા સાથી મિત્રોને નમ્ર વિનંતી છે કે આપ સૌ પોતપોતાની જગ્યાએ બેસી જજો. તમામ મિત્રોને વિનંતી છે કે આપ સૌ આપની જગ્યા લઈ લેશો. અને મિત્રો, સ્ટેજ પર જે બાકીના જે પણ વડીલો યુવાઓ જોડાવાના હોય એ સ્ટેજ પર આવી જજો. સ્ટેજની બાજુમાં આવી જજો જોડાવાના મિત્રો.